નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 2ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH201 અને આજે આપણે એની અંદર યુનિટ નંબર 1 અને એનો જે પાર્ટ એ છે કે જેનું નામ છે સવર્ગ સંયોજનો, બરાબર, એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે આના ઘણા બધા લેક્ચર્સ ભણી ચૂક્યા છીએ, બરાબર, કે જેની અંદર આપણે કોઈ પણ સવર્ગ સંકીર્ણ છે અથવા તો કોઈ પણ સંકીર્ણ સંયોજન છે, બરાબર, એ સંકીર્ણ સંયોજનોનું જે નામકરણ છે તો એ નામકરણ માટેના ઘણા બધા નિયમો આપણને બુકની અંદર આપેલા છે. તો એ નિયમોની અંદર આપણે કુલ 9 નિયમો વિશે તો આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. તો હવે આજના લેક્ચરની અંદર આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું એનો જે 10મા નંબરનો નિયમ છે નામકરણ માટેનો. તો અહીંયા આગળ હવે આપણે એ સ્ટાર્ટ કરીશું. તો કે 10મો જે નિયમ છે એ તમને આપેલો છે પ્રકાશીય સમઘટકોના નામકરણ. તો આનું આગળનું આપણે જે લેક્ચર ભણ્યા હતા એ લેક્ચરની અંદર આપણે ભૌમિતિક સમઘટકોના નામકરણ વિશે ભણ્યા હતા, બરાબર. તો મેં તમને કહ્યું હતું કે ભાઈ ભૌમિતિક સમઘટક કોને કહેવામાં આવે. તો ભૌમિતિક એટલે શું? તો કે તમને સીસ અને ટ્રાન્સ બંને સમઘટકો આપેલા હોય. હવે તમને ખબર છે કે સીસ સમઘટક કોને કહેવામાં આવે અને ટ્રાન્સ સમઘટક કોને કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ ફરીથી આપણે અહીંયા આગળ જોઈ લઈએ કે સીસ કોને કહેવામાં આવે. દાખલા તરીકે કોઈ એક સંકીર્ણ આપણને આપેલું છે અને એના વચ્ચેના ભાગે અહીંયા આગળ ધાતુ ગોઠવાયેલી છે અને એની આજુબાજુ આ જે 4 જગ્યાઓ છે એ 4 જગ્યાઓ એની સાથે લિગેન્ડ ગોઠવાયેલો છે, બરાબર. આ છે મેટલ અને આ એની આજુબાજુની જે 4 જગ્યાઓ છે ત્યાં આગળ ગોઠવાયેલા છે લિગેન્ડ. અને એ લિગેન્ડની અંદર તમને ખબર છે કે ઘણા બધા પ્રકારના લિગેન્ડ હોઈ શકે. ધન લિગેન્ડ હોઈ શકે, ઋણ લિગેન્ડ હોઈ શકે, તટસ્થ લિગેન્ડ હોઈ શકે છે, બરાબર. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે વાત કરીએ સીસ સમઘટકની. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એ આપેલો છે અને અહીંયા આગળ પણ એ આપેલો છે. એટલે કે અહીંયા આગળ ધારો કે Cl છે તો આ બીજી બાજુ પણ Cl જ ગોઠવાયેલો છે. એના સિવાય હું વાત કરું કે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ ઇથિલિન છે, એટલે કે EN છે, બરાબર, ઇથિલિન એમાઇન છે અને એની આ બાજુ પણ ઇથિલિન એમાઇન જ છે, બરાબર. તો આ પ્રકારેનો જે સમઘટક છે કે જેની અંદર એક જ પ્રકારેનો જે લિગેન્ડ છે એ કેટલા અંશના ખૂણે 90 અંશના ખૂણે જો ગોઠવાયેલો હોય, કેટલા અંશના ખૂણે, જો 90 અંશના ખૂણે ગોઠવાયેલો હોય તો એ સમઘટકને આપણે શું કહી શકીએ છીએ? સીસ સમઘટક તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. એના સિવાય આપણે જો ટ્રાન્સ સમઘટકની આપણે અહીંયા આગળ હવે ચર્ચા કરીએ કે ટ્રાન્સ સમઘટક કોને કહેવામાં આવે. તો એની અંદર આ જ પ્રકારે છે કે ભાઈ મેટલ વચ્ચેના ભાગે ગોઠવાયેલી હશે અને એની આજુબાજુ જે 4 લિગેન્ડ ગોઠવાયેલા છે એ 4 લિગેન્ડોમાંથી અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ એ એટલે કે ધારો કે Cl છે અને બીજો જે Cl નો અણુ છે એ ધારો કે અહીંયા આગળ ગોઠવાયેલો છે, બરાબર. અને એ સિવાય હું ઇથિલિન એમાઇનની વાત કરું તો એક ઇથિલિન એમાઇન અહીંયા આગળ અને બીજો ઇથિલિન એમાઇન ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ છે, બરાબર. તો અહીંયા આગળ શું થશે કે એક જ જે સમઘટક એક જ જેવા જે છે, ફોર એક્ઝામ્પલ એની આપણે અહીંયા આગળ વાત કરી લઈએ તો એ પ્રકારેનો જે એક જ પ્રકારના જે લિગેન્ડ છે એ કેટલા અંશના ખૂણે ગોઠવાયેલા છે? અહીંયા આગળ 180 અંશના ખૂણે ગોઠવાયેલા છે. તો આ પ્રકારે એક જ પ્રકારના લિગેન્ડ જે છે એ જ્યારે 180 અંશના ખૂણે ગોઠવાયેલા હોય તો એ સમઘટકને આપણે શું કહી શકીએ છીએ? ટ્રાન્સ સમઘટક તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ ભૌમિતિક સમઘટકો જે છે એ ભૌમિતિક સમઘટકોના નામકરણ માટેનો જે નિયમ છે એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરોબર. તો આજના લેક્ચરની અંદર હવે આપણે અહીંયા આગળ અભ્યાસ કરીશું પ્રકાશીય સમઘટકના નામકરણ. તો અહીંયા આગળ હવે આપણે ચર્ચા સૌપ્રથમ કરી લઈએ કે પ્રકાશીય સમઘટક કોને કહેવામાં આવે છે એ. તો સૌપ્રથમ તો આપણે વાત કરી કે ભાઈ પ્રકાશીય સમઘટક કોને કહેવામાં આવશે. તો ધારો કે આપણને તમે લોકોએ ડેક્સ્ટ્રો અને લીવો તો નામ સાંભળ્યા જ હશે, બરાબર, 11th-12thની અંદર કે ભાઈ ડેક્સ્ટ્રો સમઘટક કોને કહેવામાં આવે છે અને લીવો સમઘટક કોને કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ ફરીથી આપણે એની ચર્ચા કરી લઈએ કે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક કોને કહેવામાં આવે છે એ. ધારો કે અહીંયા આગળ તમને પ્રકાશીય સમઘટકોનું જે નામકરણ આપેલું છે એની અંદર સૌથી પહેલાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જો કોઈ પણ સંકીર્ણ આપણને આપેલું હોય અને એ જે સંકીર્ણ છે એ જો પ્રકાશીય સમઘટકતા દર્શાવતું હોય, બરાબર, અને એ પ્રકાશીય સમઘટકતા દર્શાવતું હોય તો એ પ્રકારના જે સંકીર્ણો છે એમનું જે નામ આવે છે એ નામની આગળ આપણે શું લખી શકીએ છીએ? ડી એટલે કે ડેક્સ્ટ્રો, અને એ ડેક્સ્ટ્રોને આપણે પ્લસ તરીકે પણ અહીંયા આગળ લખી શકીએ છીએ, બરોબર.
અને એ સિવાય લખી શકીએ છીએ આપણે એને સ્મોલ એલ, બરાબર, એટલે કે લીવો. તો અહીંયા આગળ સ્મોલ એલ અને સ્મોલ ડી એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો. ડેક્સ્ટ્રો જે છે એને પ્લસ તરીકે લખવામાં આવે તો પણ ચાલે, અને જે લીવો છે એને માઇનસ તરીકે લખવામાં આવે છે, બરાબર. તો આ પ્રકારના નામ લખી અને કોઈ પણ સંકીર્ણ જે છે એમના નામની આગળ આપણે આ પ્રકારનું પૂર્વક લગાડી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બીજી વસ્તુ એ છે કે જે ડેક્સ્ટ્રોસમ ઘટક છે, બરાબર, તો એ ડેક્સ્ટ્રોસમ ઘટક કયા પ્રકારનું ભ્રમણ દર્શાવે છે, તો એને આપણે દક્ષિણ ભ્રમણ દર્શાવે છે, બરાબર, કે કોઈ પણ ડેક્સ્ટ્રો તમને સમઘટક આપેલો હોય એ ડેક્સ્ટ્રો સમઘટકનું ભ્રમણ કયા તરફનું હશે, દક્ષિણ તરફનું હશે, બરાબર. જ્યારે જે લીવો સમઘટક છે એ લીવો સમઘટક કયા પ્રકારનું ભ્રમણ દર્શાવે છે, તો કે વામ ભ્રમણ એટલે કે ડાબી બાજુથી ભ્રમણ દર્શાવે છે, બરાબર. જમણી બાજુથી એટલે કે ક્લોકવાઇઝ અને ડાબી બાજુ એટલે કે વામ ભ્રમણ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા આગળ તમારે એટલું યાદ રાખવાનું છે કે ડેક્સ્ટ્રોસમ ઘટક ક્લોકવાઇઝ ભ્રમણ દર્શાવે છે, જ્યારે લીવો સમઘટક જે છે એ કયા પ્રકારનું ભ્રમણ, એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ અહીંયા આગળ દર્શાવે છે, બરાબર. તો આ પ્રકારના જે બે સમઘટકો છે એમને પ્રકાશીય સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમના એક્ઝામ્પલ જોઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ પહેલું જે એક્ઝામ્પલ અહીંયા આગળ આપણને આપેલું છે એ તમને કંઈક આ રીતે આપેલું છે કે K2 અને એ આ જે આખો સંકીર્ણ આપણને આપેલો છે કે પોટેશિયમ. પછી અહીંયા આગળ મોટા કૌંસની અંદર આપણને આપેલો છે IR ને આપણે અહીંયા આગળ કહીશું ઇરિડેટ, બરાબર. અને લિગેન્ડ આપણને અહીંયા આગળ આપેલો છે C2OU, બરાબર, અને એના કુલ 3 અહીંયા આગળ સમઘટક છે. તો બીજી વસ્તુ અહીંયા આગળ એ છે કે આ સંપૂર્ણ જે સંકીર્ણ છે એ સંકીર્ણ કયા પ્રકારનું છે, તો કે ડેક્સ્ટ્રો પ્રકારનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલા તો શું લખવામાં આવશે, પોટેશિયમ લખવામાં આવશે, કેમ કે તમને ખબર જ છે કે મોટા કૌંસની આગળ અથવા મોટા કૌંસની પાછળ જે લખેલું હોય એને આપણે એ જ પ્રકારે લખી શકીએ છીએ. જો આગળ હોય તો એને સૌથી પહેલા લખવાનું હશે અને પાછળ હશે કૌંસની પાછળ તો એને સૌથી પછી લખવાનું હશે. અહીંયા આગળ K2 પોટેશિયમ આપણને કૌંસની આગળ આપેલો છે, તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લખીશું પોટેશિયમ. એની પછી શું લખવામાં આવશે કે એ ડેક્સ્ટ્રો છે કે લીવો છે, તો અહીંયા આગળ આપણને ડેક્સ્ટ્રો આપેલો છે તો એના માટે આપણે સ્મોલ ડી લખીએ તો પણ ચાલે અને પ્લસનું ચિહ્ન કરીએ તો પણ ચાલે. અને પછી તો એઝ ઇટ ઇઝ આપણે જે નામકરણના નિયમો આગળ ભણ્યા હતા એ જ પ્રકારે એનું નામકરણ આવશે કે ભાઈ અહીંયા આગળ સૌથી પહેલા કોણ આવશે, તો કે લિગેન્ડનું નામ આવશે. અને એ લિગેન્ડ કેટલા છે, 3 છે. અને કયો લિગેન્ડ છે, તો કે ઓક્ઝેલેટ લિગેન્ડ છે. તો અહીંયા આગળ આવશે ટ્રાય ઓક્ઝેલેટો. અને જે તમને ધાતુ આપેલી છે એ ધાતુ કઈ છે, અહીંયા આગળ ઇરિડેટ છે. અને એનો જે કૌંસની અંદર આવશે, અહીંયા આગળ કૌંસની અંદર રોમન સંખ્યામાં શું લખેલું છે, તો કે ઇરિડેટનો જે ઓક્સિડેશન આંક આવે છે, બરાબર, તો એ ઓક્સિડેશન આંક ત્યાં આગળ લખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ સેમ ટુ સેમ આગળ આપણે જે નામકરણ ભણ્યા ને એ જ નામકરણ પ્રમાણે અહીંયા આગળ એ જ નિયમો પ્રમાણે નામકરણ કરવાનું છે. એની પછી અહીંયા આગળ આપણને જે બીજું એક્ઝામ્પલ આપેલું છે એ બીજું એક્ઝામ્પલ આપણને આ રીતે આપેલું છે કે CO એટલે કે કોબાલ્ટ અને લિગેન્ડ તરીકે આપણને અહીંયા આગળ EN એટલે કે ઇથિલિન એમાઇન આપેલો છે. અને એની ઉપર આપણને અહીંયા આગળ જોઈ શકો છો કે +3 ચાર્જ આપેલો છે. તો સૌથી પહેલા અહીંયા શું લખવામાં આવશે કે જે લિગેન્ડ તરીકે આપણને આપેલા છે એ લિગેન્ડ 3 છે. અને કયો લિગેન્ડ છે, ઇથિલિન એમાઇન છે. તો અહીંયા આગળ લખવામાં આવશે ટ્રીસ. શા માટે, કારણ કે તમને ખબર જ છે કે ઇથિલિન જે છે એ એક પ્રકારનું કાર્બનિક લિગેન્ડ છે. તો કાર્બનિક લિગેન્ડ હોય તો 2 હોય તો 20 લખવામાં આવશે, 3 હોય તો 30 લખવામાં આવશે, બરાબર. એ સિવાય જો કાર્બનિક લિગેન્ડ સિવાયના હોય તો એને આપણે ડાય અથવા ટ્રાય કહીએ તો પણ ચાલે. પરંતુ ઇથિલિન જે છે એ એક પ્રકારનું કાર્બનિક લિગેન્ડ છે, માટે અહીંયા આગળ આપણે શું લખીશું, ટ્રીસ લખીશું. અને એના પછી લખવામાં આવશે કયો લિગેન્ડ છે, ઇથિલિન એમાઇન છે. તો અહીંયા આગળ તમને ડાઇન લખેલું છે તો ત્યાં આગળ ડાઇન નહીં આવે, બરાબર. કેમ, કારણ કે એમાઇનના પણ 3 છે અને ઇથિલિન પણ 3 છે અહીંયા આગળ. તો અહીંયા આગળ લખવામાં આવશે ઇથિલિન એમાઇન, ડાય અહીંયા આગળ લખવામાં આવશે નહીં. તો ટ્રીસ ઇથિલિન એમાઇન અને કૌંસની બહાર અહીંયા આગળ લખવામાં આવશે કે ધાતુ કઈ છે, તો કે કોબાલ્ટ છે. અને એ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે, 3 છે. હવે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણને આયન આપેલો છે. આયનનો મતલબ શું કે એની ઉપર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે +3 ચાર્જ આપણને આપેલો છે. તો +3 ચાર્જ છે માટે કોઈ પણની ઉપર તમને પ્લસ અથવા માઇનસમાં ચાર્જ આપેલો હોય તો એને આપણે એક પ્રકારના આયન તરીકે એને ગણીશું. તો આની પાછળ સૌથી પાછળ શું લખવામાં આવશે, એને આયન તરીકે ત્યાં આગળ લખવામાં આવશે, બરાબર. તો અહીંયા આગળ આપણે હાલ જે વાત કરી એ પ્રકાશીય સમઘટકોની વાત કરી. એ સિવાય પણ આપણને એક્ઝામ્પલ એની અંદર આપેલા છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર આકૃતિઓ 2 જોઈ શકો છો, બરાબર.
તો અહીંયા આગળ જે આપણને આકૃતિઓ આપેલી છે એની અંદર પ્લસ કે માઇનસ દર્શાવેલ ન હોવાથી, બરોબર, અહીંયા આગળ આપણને કોઈ પણ પ્રકારનું ચિહ્ન દર્શાવેલું નથી. તમે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જે તમને આકૃતિઓ આપેલી છે, બરાબર, બે સ્ટ્રક્ચર જે આપેલા છે એ બંનેની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર કોઈ પણ પ્રકારનું આપણને ચિહ્ન આપેલું નથી. તો એનું જે બંધારણ જો આપણે દર્શાવવું હોય તો એનું બંધારણ દર્શાવવા માટે અમુક પ્રકારની સંરચનાઓના સૂત્રો છે જે આપણને અહીંયા આગળ આપેલા છે, બરોબર. હવે બીજી વસ્તુ છે કે હાલ મેં તમને બીજા નંબરનું જે એક્ઝામ્પલ અહીંયા આગળ કહ્યું, બરાબર, આ જે એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે જે બીજા નંબરનું એક્ઝામ્પલ જોયું એ એક્ઝામ્પલનું જો સ્ટ્રક્ચર દોરવામાં આવે તો એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રકારે દોરવામાં આવશે, બરાબર, કે અહીંયા આગળ CO જે છે એ એઝ એ લિગેન્ડ તરીકે છે અને અહીંયા આગળ કુલ 3 ઇથિલિન એમાઇન છે. તો 1, 2 અને 3 ઇથિલિન એમાઇન છે અને એની ઉપરનો ચાર્જ કયો છે +3 છે. એના જેવું ને જેવું એક બીજું સ્ટ્રક્ચર અહીંયા આગળ લખેલું છે. એનો મતલબ શું કે આ જે ભાગ છે, બરાબર, આ ભાગને હું અહીંયા આગળ આ રીતે પલટાવું, આ રીતે જો એને પલટાવવામાં આવે કઈ રીતે, તો ફરીથી અહીંયા આગળ ધ્યાન રાખજો કે ધારો કે આ જે આખું જે આપણને સ્ટ્રક્ચર આપેલું છે, જો એ સ્ટ્રક્ચરને હું આ રીતે પલટાવું, બરાબર, તો એ પ્રકારેનું જો આપણને એની મિરર ઇમેજ મળશે, બરાબર, એની શું મળે છે આપણને મિરર ઇમેજ. અને મિરર ઇમેજ જે આપણને મળે છે એ સંકીર્ણોને આપણે શું કહી શકીએ છીએ, એને રેસેમિક મિક્સચર તરીકે ઓળખવામાં આવે છે. રેસેમિક મિક્સચર એટલે શું, તો કે કોઈ પણ એક સંકીર્ણ આપણને આપેલું હોય, જો એની મિરર ઇમેજ તમને મળતી હોય, એના જેવી ને જેવી મિરર ઇમેજ મળતી હોય, બરાબર, તો એ બંને જે સ્ટ્રક્ચર છે તો એને આપણે શું કહી શકીએ છીએ, રેસેમિક મિશ્રણ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના જે રેસેમિક મિશ્રણ હોય છે એની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર આપણને કોઈ પણ પ્રકારનું આપેલું નથી કે ભાઈ આ ડેક્સ્ટ્રો છે કે લીવો છે, એ પ્રકારનું આપણને કોઈ પણ પ્રકારનું અહીંયા આગળ ચિહ્ન આપેલું નથી. તો એના માટે અહીંયા આગળ તમને કેટલાક સંરચનાઓના સૂત્રો આપેલા છે, બરાબર, કે ભાઈ પ્રકાશીય સમઘટકો દર્શાવતા જે સંકીર્ણો હોય છે એ સંકીર્ણોના સામાન્ય સંરચનાના જે સૂત્રો છે એ આપણને કંઈક આ પ્રકારે આપેલા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે પહેલું જે આપણને નામ આપેલું છે એની અંદર કેપિટલ M એટલે કે મેટલ, બરાબર, કેપિટલ M એટલે શું, મેટલ, ધાતુ જે હોય છે ને એ ધાતુ. અને એ સિવાય આપણને 3 અહીંયા આગળ લિગેન્ડ આપેલા છે, બરોબર, કે જેને કેપિટલ A કરીને દર્શાવેલા છે કૌંસની અંદર. તો અહીંયા આગળ જે મેટલ જે છે એને અહીંયા આગળ જો હું એનું નામ અહીંયા આગળ સંરચનાનું સૂત્ર લખું તો મેટલ એટલે કે અહીંયા આગળ આપણને ક્રોમિયમ આપેલો છે, બરાબર, મેટલ તરીકે. અને એ સિવાય લિગેન્ડ તરીકે આપણને અહીંયા આગળ આપેલો છે C2O4, બરાબર, અને એના કુલ 3 અહીંયા આગળ આપેલા છે. C2O4 એટલે શું, એને કહેવામાં આવશે ઓક્ઝેલેટ, જે આપણે હમણાં આગળ એક્ઝામ્પલ જોયું ને એ, બરોબર. તો આ પ્રકારે એનું સૂત્ર થશે. ફોર એક્ઝામ્પલ બીજા નંબરનું સૂત્ર આપણને આ પ્રકારેલું આપેલું છે કે જેની અંદર મેટલ જે છે તો મેટલ તરીકે આપણે અહીંયા આગળ કોબાલ્ટ લીધો છે. એ સિવાય આપણને જે લિગેન્ડ આપેલા છે એમાં આ જે લિગેન્ડ છે એ છે ધારો કે 2 ઇથિલિન એમાઇનના આપણને લિગેન્ડ આપેલા છે અને 2 જે લિગેન્ડ છે એ આપણને આપેલા છે Cl એટલે કે ક્લોરીનના 2 આપણને લિગેન્ડ આપેલા છે. અને એની ઉપરનો જે ચાર્જ છે એ કયો છે, પોઝિટિવ ચાર્જ છે, એટલે કે એક પ્રકારનો ધન આયન છે. પછી એ સિવાય હવે આપણને જોવાની જરૂર નથી. અહીંયા આગળ જે આપણને એક્ઝામ્પલ આપેલા છે એની અંદર કેપિટલ M નો મતલબ થશે કે લિગેન્ડ, બરોબર. કૌંસની અંદર આપણને જે આપેલા છે કેપિટલ M નો મતલબ થશે ધાતુ, મેટલ, બરાબર. અને કૌંસની અંદર જે આપણને બીજા આપેલા છે મેટલ સિવાયના એ બધા જ શું છે, એક પ્રકારના લિગેન્ડ છે, બરોબર. હવે એના પછી બીજું પણ એક્ઝામ્પલ આપણને ત્યાં આગળ તમને આપેલું છે. તો એ એક્ઝામ્પલ બુકની અંદર તમે જોઈ શકશો કે 16મા નંબરના પેજ ઉપર છેલ્લે તમને આપેલું છે. એ પણ એ જ પ્રકારનું છે કે એની અંદર કેપિટલ M નો મતલબ થશે મેટલ અને એ સિવાય આપણને જે આપેલા છે કૌંસની અંદર એ બધા જ શું છે, એક પ્રકારના લિગેન્ડ છે, બરાબર. તો આ પ્રકારે કોઈ પણ આપણને સૂત્ર આપેલું હોય તો એ સૂત્રના આધારે આપણે કોઈ પણ સંકીર્ણનું સામાન્ય સૂત્ર જે છે, સંરચના જે છે એ આપણે એના આધારે આપણે લખી શકીએ છીએ. હવે એના પછીનો જો આપણે નિયમ જોઈએ નામકરણ માટેનો તો એ આપણને આપેલો છે બહુલીકરણ શૃંખલા એટલે કે પોલિમર ચેન. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે બહુલીકરણ જે શૃંખલા છે એ બહુલીકરણ સૌથી પહેલા તો કોને કહેવામાં આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમને એક અહીંયા આગળ સ્ટ્રક્ચર આપેલું છે
અને એ સ્ટ્રક્ચરની પાછળ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ડેશ આપેલો છે અને એની ઉપર આપણને આ પ્રકારનો ચાર્જ આપેલો છે. તો એનો મતલબ શું કે આ સંપૂર્ણ જે સ્ટ્રક્ચર છે એના જેવો ને જેવો એક બીજો અણુ અહીંયા આગળ એની સાથે ગોઠવાયેલો છે. બરાબર. હવે એની સંખ્યા ગમે એટલી હોઈ શકે, કેમ કે આપણને n આપેલો છે. n નો મતલબ શું કે કોઈ પણ પ્રકારની સંખ્યા ત્યાં આગળ હોઈ શકે છે. બરાબર. તો આ એક જ પ્રકારનો અણુ એના જેવા ને જેવા બીજા ઘણા બધા અણુઓ એની સાથે જોડાયેલા હોય, એના જેવા ને જેવા સેમ ટુ સેમ અણુઓ એની સાથે જોડાયેલા હોય, એક કરતા વધારે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ છીએ? બહુલીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ એ પ્રકારની જે બહુલીકરણની જે ચેન બનશે, પોલિમરની જે ચેન બને છે, એનું જો કોઈ પણ પ્રકારનું જો આપણે નામકરણ કરવું હોય તો એના માટેનો નિયમ કયો છે એ આપણે અહીંયા આગળ જોઈશું. તો બહુલીકરણની જે શૃંખલા છે એ શૃંખલાની જે સંરચનાઓ છે એ સંરચનાઓને દર્શાવવા માટે તેમના નામની આગળ શું લખવામાં આવશે? પૂર્વક તરીકે કેટેના મ્યુ તરીકે લખવામાં આવે છે. બરાબર. ક્યાંય આગળ પણ કેટેના મ્યુ લખીને તમને કોઈ પણ સંકીર્ણનું નામકરણ આપેલું હોય તો એનો મતલબ શું છે કે એ કયા પ્રકારનું સંકીર્ણ હશે? બહુલીકરણ પ્રકારનું આપણને સંકીર્ણ ત્યાં આગળ આપેલું હશે. બરાબર. પોલિમર પ્રકારનું સંકીર્ણ. તો અહીંયા આગળ આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ કે કોઈ પણ બહુલીકરણ પ્રકારની તમને આપણને શૃંખલા ધરાવતું સંયોજન આપેલું છે, સંકીર્ણ આપેલું છે, અને જો એનું નામકરણ આપણે કરીએ અહીંયા આગળ તો કયા પ્રકારે થશે કે ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આગળ આપેલું છે CS અને લિગેન્ડ તરીકે આપણને આપેલો છે CuCl3. બરોબર. તો અહીંયા આગળ સૌથી પહેલા તો CuCl3 જે છે ને એ એક પ્રકારનો શું છે? ઋણ લિગેન્ડ છે. શું છે? એક પ્રકારનો ઋણ લિગેન્ડ છે. તો અહીંયા આગળ હવે આપણે જોઈશું કે ભાઈ અહીંયા આગળ સૌથી પહેલા તો શું લખવામાં આવશે કે પૂર્વક તરીકે એની પહેલા શું લખવામાં આવશે? કેટેના મ્યુ તરીકે લખવામાં આવશે. કેમ? કારણ કે અહીંયા આગળ જોઈ શકો છો કે એની પાછળ આપણને ડેશ કરીને એની ઉપર n- આપેલું છે. એટલે n- નથી, પરંતુ n અને એની પાછળ ઘણી બધી, એટલે કે એનો મતલબ શું કે ઘણા બધા પ્રકારના આ પ્રકારના અણુ એકબીજા સાથે જોડાયેલા છે. તો અહીંયા આગળ એનું નામકરણ આવશે. સૌથી પહેલા તો કેટેના મ્યુ લખવામાં આવશે. એની પછી શું લખવામાં આવશે કે અહીંયા આગળ આપણને લિગેન્ડ તરીકે કોણ આપેલો છે? તો Cl3 આપેલો છે. શું આપેલો છે? Cl3. અને એનો એક જ પ્રકારનો અણુ છે. કયો છે? એક જ પ્રકારનો અણુ છે. તો અહીંયા આગળ લખવામાં આવશે ક્લોરો. એક અહીંયા આગળ છે ક્લોરો. એ સિવાય અહીંયા આગળ આપેલો છે ડાયક્લોરો. ડાયક્લોરો કઈ રીતે? તો અહીંયા આગળ તમે ફરીથી જુઓ કે ભાઈ ધારો કે તમને સ્ટ્રક્ચર કંઈક આ પ્રકારનું આપેલું છે કે એક Cu અને પછી અહીંયા આગળ 1, 2 અને 3 Cl અહીંયા આગળ એની સાથે ગોઠવાયેલા છે. 3 Cl આની સાથે ગોઠવાયેલા છે. એનો મતલબ શું કે આ જે છે Cu એ એક પ્રકારનો શું છે? ધાતુ છે કે જેને આપણે કોપર તરીકે ઓળખીશું. બરાબર. અને એ કોપરની સાથે કુલ 3 અહીંયા આગળ Cl ના લિગેન્ડ જોડાયેલા છે. અને એની અંદર જો જોવા જઈએ તો આ જે છે એ એક અને આ બંનેને જો આપણે ભેગા ગણીએ તો એને શું કહેવામાં આવશે? ડાયક્લોરો કહેવામાં આવશે. અને જો આને અલગ કરવામાં આવશે તો કઈ રીતે લખવામાં આવશે? તો કે કેટેના મ્યુ, પછી આને આપણે લખીએ એકલું ક્લોરો, અને પછી અહીંયા આગળ લખવામાં આવશે ડાયક્લોરો. કેમ કે 2 અહીંયા આગળ Cl ફરીથી છે તો ડાયક્લોરો, અને પછી અહીંયા આગળ લખવામાં આવશે ક્યુપ્રેટ. ક્યુપ્રેટ શા માટે? કારણ કે કોપર જે છે એ એક પ્રકારની કઈ ધાતુ છે? ઋણ ધાતુ છે. બરાબર. ઋણ આયન પ્રકારની ધાતુ છે. તો એની પાછળ કયો પ્રત્યય લગાવવામાં આવશે? H પ્રત્યય લગાવવામાં આવશે. તમને ખબર જ છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રોમન સંખ્યાની અંદર આપણને 2 આપેલા છે. એનો મતલબ શું કે એ છે કોપરનો ઓક્સિડેશન આંક છે. બરોબર. તો આ થયું એનું નામકરણ કે ભાઈ કઈ રીતે આ જે છે આ સંપૂર્ણ આપણને જે અહીંયા આગળ સંકીર્ણ આપેલું છે એની અંદર આ એક ભાગ અને આ છે એનો ત્રીજો ભાગ. બરાબર. તો 1, 2 અને 3 એ સિવાય ઘણા બધા એના જેવા પણ અહીંયા આગળ અણુઓ ગોઠવાયેલા છે એકબીજા સાથે. તો આ પ્રકારે 3 તો એકબીજા સાથે ગોઠવાયેલા છે જ, પરંતુ અહીંયા આગળ ફરીથી ડેશ આપેલું છે. એનો મતલબ કે હજુ સુધી ઘણા બધા છે. તો આ પ્રકારની જે સંપૂર્ણ શૃંખલા અહીંયા આગળ બને છે એને આપણે શું કહી શકીએ છીએ? બહુલીકરણ શૃંખલા તરીકે, એટલે કે પોલિમર ચેન તરીકે એને ઓળખવામાં આવશે. આ જોઈએ આપણે એક એક્ઝામ્પલ. હવે બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ ફરીથી જોઈ લઈએ કે એ આપણને કંઈક આ પ્રકારેનું આપેલું છે. અને આનું જો આપણે અણુસૂત્ર લખીએ તો કંઈક આ પ્રકારે થશે
કે એની અંદર છે AU એટલે કે ગોલ્ડ થશે, બરાબર, એ એક પ્રકારની ધાતુ છે. એ સિવાય આપણને અહીંયા આગળ આપેલો છે CN એટલે કે સાયનાઇડ આપેલો છે, જેને આપણે સાયનો તરીકે ઓળખીશું. એ સિવાય અહીંયા આગળ આપણને C3H7 એટલે કે પ્રોપાઇલ આપણને લિગેન્ડ આપેલો છે, બરાબર, અને એ પ્રોપાઇલના કુલ કેટલા લિગેન્ડો અહીંયા આગળ આપણને 4 લિગેન્ડો આપેલા છે, બરાબર. તો અહીંયા આગળ જો એનું એક અણુસૂત્ર એક જો સ્ટ્રક્ચર દોરવામાં આવે તો એ એક સ્ટ્રક્ચર કયા પ્રકારે દોરવામાં આવશે કે ભાઈ જો અહીંયા આગળ આ જે છે આ એક ભાગ જે બને છે એ બને છે એનો એક ભાગ કે ભાઈ AU એટલે કે ગોલ્ડ, એની સાથે અહીંયા આગળ જો હું જોવા જાઉં, બરાબર, કે ભાઈ એની સાથે અહીંયા આગળ કુલ કેટલા અહીંયા આગળ ગોઠવાયેલા છે તો કે CN જે છે એ એક ગોઠવાયેલો છે અહીંયા આગળ, અને એની સાથે જે C3H7 જો એક જ અણુની અંદર હું વાત કરું તો એક જ અણુની અંદર ફક્ત અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને 2 જ આપેલા છે પ્રોપાઇલના અણુ. કેટલા આપેલા છે લિગેન્ડ તરીકે? 2 આપેલા છે, 1 અને 2, 2 જ આપણને આપેલા છે, બરાબર. તો આ બને છે એક ચેન, આ બને છે ફક્ત એક જ અણુ. જો બીજા અણુની હું વાત કરું તો બીજો અણુ આ છે એનો બીજો અણુ. ત્રીજા અણુની જો હું વાત કરું તો આ છે એનો ત્રીજો અણુ, બરાબર, આ છે એનો ત્રીજો અણુ અને આ છે એનો ચોથો અણુ, બરાબર. તો આ પ્રકારના જે એક જ જેવા 4 જે અણુઓ છે એ એકબીજાની સાથે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જોડાયેલા છે એકબીજાની સાથે, બરાબર. તો આ પ્રકારની જે શૃંખલા બને છે એને શું કહેવામાં આવે છે? પોલિમર ચેન એટલે કે બહુલીકરણ શૃંખલા તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ બહુલીકરણ જે શૃંખલા આપણને અહીંયા આગળ મળે છે, જો એનું નામકરણ કરવામાં આવશે તો કયા પ્રકારે કરી શકીશું? સૌથી પહેલા તો અહીંયા આગળ લખવામાં આવશે, અહીંયા આગળ જુઓ, હવે તમને લખેલું છે કે સાયક્લોટેટ્રામ્યુ. શું આ સાચું છે? સાયક્લોટેટ્રામ્યુ. સૌથી પહેલા તો ધારો કે આપણે જો આ નામકરણ આપણે કર્યું, જો એ નામકરણની પ્રકારે હું નામકરણ આનું કરું તો કયા પ્રકારે આવશે કે કેટેનામ્યુ, અહીંયા આગળ ધારો કે હું લખું છું કે કેટેનામ્યુ, સોરી લખવામાં અહીંયા આગળ ભૂલ થાય છે પરંતુ તમે લોકો સમજી જજો, બરાબર. કેટેનામ્યુ છે, આ છે કેટેનામ્યુ. કેટેનામ્યુ પછી અહીંયા આગળ લખવામાં આવશે એની સાથે જે લિગેન્ડ તરીકે ગોઠવાયેલા છે. સૌથી પહેલા તો અહીંયા આગળ લિગેન્ડ તરીકે કોણ આવશે તો કે એક તો અહીંયા આગળ આવશે જે સાઇનો ગ્રુપ ગોઠવાયેલા છે. કેટલા છે સાઇનો? 4 છે, બરોબર. તો અહીંયા આગળ લખવામાં આવશે કે સાયક્લોટેટ્રાસાઇનો. જો તમે એ રીતે લખો તો પણ ચાલે, અથવા તો અહીંયા આગળ જો એનું નામકરણ અહીંયા આગળ જો તમને આપેલું છે એના નામકરણની અંદર આપણને કંઈક આ રીતે આપેલું છે કે સાયક્લોટેટ્રા. સાયક્લોટેટ્રાનો મતલબ થાય છે કે અહીંયા આગળ જે આપણને 4 સાયનાઇડ ગ્રુપ આપણને આપેલા છે, જે સાયનો ગ્રુપ આપણે એને કહીશું, તો એ જે 4 સાયનો ગ્રુપ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે? એક ચક્રની અંદર ગોઠવાયેલા છે, બરાબર. એટલે આપણે એને શું કહીશું? સાયક્લો તરીકે ઓળખીશું. તો અહીંયા આગળ એનું નામ થશે અને એ પણ 4 છે તો સાયક્લોટેટ્રા, અને અહીંયા આગળ તમને આપેલું છે મ્યુ, તો ત્યાં આગળ આપણે લખવાનું છે કેટેનામ્યુ. કેમ? કારણ કે અહીંયા આગળ આપણે પૂર્વક કયો લગાડવાનું છે? કેટેનામ્યુ. ફક્ત મ્યુ લખવાથી નહીં ચાલે, બરાબર. તો અહીંયા આગળ તમારે લખવું પડશે. તો બુકની અંદર તમને જે નામકરણ આપણને આપેલું છે એ નામકરણની અંદર અહીંયા આગળ આપણે લખવાનું રહેશે કેટેના. તો સૌથી પહેલા તો અહીંયા આગળ આવશે સાયક્લોટેટ્રા, કેટેનામ્યુ, એની પછી અહીંયા આગળ આવશે સાઇનો. કેમ? કારણ કે એ 4 જે છે એ 4 કયા છે ગ્રુપ? તો કે એ 4 છે સાયનાઇડ ગ્રુપ છે, બરોબર. તો ત્યાં આગળ આવશે સાઇનો, અને એની પછી અહીંયા આગળ આપણે લખવાના છે જે આપણને અહીંયા આગળ પ્રોપાઇલ જે ગ્રુપ આપેલા છે લિગેન્ડ તરીકે, અને એ પણ કેટલા છે? 4 છે, બરાબર. અને એક પણ એક પ્રકારનું શું છે? કાર્બનિક લિગેન્ડ છે. તો અહીંયા આગળ 4 માટે શું લખવામાં આવશે? ટેટ્રાક્સી તરીકે એને ઓળખવામાં આવશે. તો અહીંયા આગળ હું લખીશ ટેટ્રાક્સી, અને એની પછી અહીંયા આગળ લખીશ ડાયપ્રોપાઇલ. કેમ ડાયપ્રોપાઇલ? કેમ કે અહીંયા આગળ જોઈ શકો છો કે એકની અંદર 2 છે. આ 2, આ 2, આ 2 અને આ 2, કુલ કેટલા થયા? 4 થયા. અને એને માટે આપણે લખીશું 4 માટે લખીશું ટેટ્રાક્સી, અને કૌંસની અંદર શું લખવામાં આવશે? ડાયપ્રોપાઇલ. કેમ કે એની અંદર એકની અંદર કુલ 2 પ્રોપાઇલ આપેલા છે, બરોબર.
તો ત્યાં આગળ લખવામાં આવશે ડાયપ્રોપાઇલ, અને સૌથી છેલ્લે અહીંયા આગળ જે આપણને આપેલું છે એ શું છે? ધાતુ છે. તો ધાતુ તરીકે આપણને શું આપેલું છે? ગોલ્ડ ધાતુ આપણને અહીંયા આગળ આપેલી છે. બરોબર. તો આ પ્રકારે થશે એનું નામકરણ. તો આ પ્રકારે પણ આપણે એનું નામકરણ જોઈ લીધું. તો હાલ વિદ્યાર્થી મિત્રો આપણે જે નામકરણ વિશે ભણ્યા એ નામકરણ શેના વિશેનું હતું? કે કોઈ પણ આપણને બહુલીકરણ શૃંખલા આપેલી હોય, બરાબર, એટલે કે પોલિમર ચેન આપેલી હોય, અને જો એ પોલિમર ચેનનું આપણે નામકરણ કરવું હોય, પોલિમર ચેન ધરાવતું જે સંકીર્ણ હોય, જો એનું નામકરણ આપણે કરવું હોય તો આપણે આ નિયમના આધારે એનું નામકરણ કઈ રીતે કરી શકીશું એ. બરાબર. હવે એના પછીનો આપણને નિયમ આપેલો છે અને એ છે સ્ફટિક જળ. સ્ફટિક જળ એટલે શું? તો કે ક્રિસ્ટલાઇઝેશન. બરાબર. અહીંયા આગળ આપણને એક પ્રક્રિયા આપેલી છે કે કોઈ જલીય સંકીર્ણ જે છે એ જલીય સંકીર્ણની અંદર જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવશે. સ્ફટિકીકરણ એટલે શું? કે ક્રિસ્ટલાઇઝેશન. તમે લેબની અંદર, લેબોરેટરીની અંદર કોઈ પણ તમારે પ્રેક્ટિકલ આવે ક્રિસ્ટલાઇઝેશનનું, એની અંદર તમારે કઈ રીતે પ્રેક્ટિકલ આવશે? તો કે અમુક જે દ્રાવણો છે અથવા અમુક જે પદાર્થો છે એને મિક્સ કરી, કોઈ પણ જલીય માધ્યમની અંદર એને મિક્સ કરી, એકબીજાને મિક્સ કરી, અને પછી એની અંદર તમને જે પીપીટી જોવા મળે છે, બરાબર, પ્રેસિપિટેટ જે જોવા મળે છે, એટલે કે જે અવક્ષેપ જોવા મળે છે, એને આપણે સ્ફટિકીકરણ તરીકે ઓળખી શકીએ છીએ, અને એને કહેવામાં આવે છે ક્રિસ્ટલાઇઝેશન. બરોબર. તો આ કોઈ પણ જલીય સંકીર્ણની અંદર જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવે છે તો એ સ્ફટિકીકરણ દરમિયાન પાણી અથવા તો જે દ્રાવકનો જે અણુ હોય છે એ સ્ફટિક તરીકે ત્યાં આગળ જે હાજર હોય છે, એટલે કે પીપીટી તરીકે હાજર હોય છે, તો ત્યારે એ પીપીટીનું આપણે નામ લખવાનું હોય છે. બરાબર. કે એની અંદર કયો પીપીટી રહે છે, એ પીપીટીનું સંકીર્ણ જે રહે છે, તો એ સંકીર્ણનું નામ લખી અને એના પછી છેલ્લે આપણે લખવાનું હોય છે કે સ્ફટિક જળની અંદર જે તમને ક્રિસ્ટલ મળ્યા હોય છે, કે જે અવક્ષેપો મળ્યા હોય છે, તો એ અવક્ષેપ અણુઓની સંખ્યા અહીંયા આગળ લખવાની હોય છે. અને એ પણ કોની સાથે? તો કે જે આપણને જે માધ્યમની અંદર બનાવ્યું હોય છે, ધારો કે પાણીની અંદર બનાવ્યું હોય તો પાણીની અંદર, અને કોઈ બીજા દ્રાવકની અંદર બનાવ્યું હોય તો એ દ્રાવકનું નામ આપણે ત્યાં આગળ લખવાનું રહેશે. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલું એક્ઝામ્પલ આપણને આ પ્રકારનું આપેલું છે, અને એની અંદર આપણે સ્ફટિક, આ પ્રકારનું સ્ફટિક જળ આપણને આપેલું છે કે AlCl3, અને એની અંદર આપણને લિગેન્ડ આપેલો છે, બીજો લિગેન્ડ આપેલો છે EtO4, કે જેને આપણે ઇથેનોલ તરીકે ઓળખીશું. બરાબર. આલ્કોહોલ, આલ્કોહોલની અંદર અહીંયા આગળ બનાવેલું છે, અને આલ્કોહોલના પણ કેટલા છે? અહીંયા આગળ 3 છે. કેટલા અણુઓ છે? કુલ 3 અણુઓ છે. બરાબર. તો અહીંયા આગળ તમને નામકરણની અંદર એક ભૂલ આપેલી છે. કઈ ભૂલ આપેલી છે હું તમને કહું છું. સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ શું લખવાનું રહેશે કે ભાઈ આલ્ફાબેટિકલી જે પહેલા આવતો હોય લિગેન્ડ એને આપણે પહેલા લખીશું. તો સૌથી પહેલા આવશે Cl વાળો લિગેન્ડ આવશે, અને એ પણ કેટલા છે? 3 છે. તો અહીંયા આગળ લખવામાં આવશે ટ્રાયક્લોરો. એની પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણને અહીંયા આગળ આ જે ઇથેનોલ જે છે ને એને સૌથી છેલ્લે લખવામાં આવશે. કેમ? કારણ કે એ શું છે? એક પ્રકારનું દ્રાવક છે. તમે અહીંયા આગળ જોયું કે ભાઈ દ્રાવકને આપણે સૌથી છેલ્લે લખવાનું છે. બરાબર. અહીંયા આગળ તમે જોઈ લીધું કે દ્રાવકને આપણે સૌથી છેલ્લે લખવાનું છે. એના પહેલા લખવામાં આવશે અહીંયા આગળ જે ધાતુ આપેલી છે, એ ધાતુ કઈ આપેલી છે? Al, એટલે કે એલ્યુમિનિયમ, અને એનો ઓક્સિડેશન આંક આપણને આપેલો છે 3. હવે આપણે લખવાનું છે અહીંયા આગળ ઇથેનોલ. ઇથેનોલના અણુ કેટલા છે? અહીંયા આગળ 3 છે. બરાબર. તો અહીંયા આગળ આપણને આપેલા છે ટેટ્રા, તો ત્યાં આગળ ટેટ્રા નહીં આવે, ત્યાં આગળ શું આવશે? ટ્રાય ઇથેનોલ. કેમ કે ઇથેનોલના કેટલા અણુ આપણને અહીંયા આગળ આપેલા છે? 3 અણુ આપેલા છે. તો બુકની અંદર તમારે એ પણ સુધારો કરવાનો છે. બરાબર. કે ઇથેનોલના કુલ આપણને 3 આપેલા છે અણુઓ, તો માટે અહીંયા આગળ આપણે લખીશું ટ્રાય ઇથેનોલ. આ થયું એનું એક નામકરણ. હવે જો આપણે બીજું એક્ઝામ્પલ અહીંયા આગળ લઈએ તો એની અંદર તમને ખબર જ છે કે સૌથી પહેલા આલ્ફાબેટિકલી આ જે છે એ શું છે? એક દ્રાવક છે. બરાબર. કે જેની અંદર આપણે મિશ્ર કર્યું છે એ દ્રાવક છે. Mg એટલે કે મેગ્નેશિયમ એક પ્રકારની ધાતુ છે. એ સિવાય અહીંયા આગળ જો હું વાત કરું તો આ બંને જે છે એ શું છે? એની અંદર NH4 જે છે એ શું છે? એક લિગેન્ડ છે. બરાબર. NH4 શું છે? લિગેન્ડ છે. તો લિગેન્ડને આપણે સૌથી પહેલા લખીએ. કયો છે લિગેન્ડ? NH4 એટલે કે એમોનિયમ છે. ધાતુ કઈ આપણને આપેલી છે? અહીંયા આગળ મેગ્નેશિયમ આપેલી છે. એ સિવાય આપણને જે અણુઓ અહીંયા આગળ આપેલા છે, એક તો છે PO4 એટલે કે ફોસ્ફેટ છે, અને એની અંદર જે આપણને જલીય માધ્યમ આપેલું છે, એટલે કે જે દ્રાવક આપેલું છે એ શું છે? H2O, અને H2O ના કુલ 6 અણુઓ છે. તો અહીંયા આગળ લખવામાં આવશે હેક્ઝાહાઇડ્રેટેડ. બરોબર. પાછળ શું લખવામાં આવશે? હેક્ઝાહાઇડ્રેટેડ. બરાબર. આ પ્રકારે એનું નામકરણ થશે.
ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું ત્રીજું એક્ઝામ્પલ લઉં છું કે આપણને કંઈક આ પ્રકારનો અણુ આપેલો છે, તો એનું નામકરણ થશે સૌથી પહેલાં તો અહીંયા આગળ એના નામકરણની અંદર આવશે, તમે જોઈ શકો છો કે 2 બીઆરના અણુ આપેલા છે, એટલે કે અહીંયા આગળ બીજી વસ્તુ કે અહીંયા આગળ પણ આપણને એક ભૂલ આપેલી છે, આપણે અહીંયા આગળ 2 નહીં લખીએ બ્રોમાઇડ, બરાબર, એક જ બ્રોમાઇડનો અણુ આપણે અહીંયા આગળ લખીશું, કેમ કે આ જે બીજો બ્રોમિન છે ને એ કૌંસની બહાર આપેલું છે, તો સૌથી પહેલાં તો કૌંસની અંદર આપણને એક જ બ્રોમિન આપેલો છે, તો એના માટે ત્યાં આગળ ડાઈ નહીં લખવામાં આવે, ફક્ત લખવામાં આવશે બ્રોમો. બુકની અંદર હું જે તમને કહું છું ને એ સુધારા કરતા રહેજો, બરાબર. તો સૌથી પહેલાં લખવામાં આવશે બ્રોમો, એની પછી અહીંયા આગળ લખવામાં આવશે આલ્ફાબેટિકલી બીજો લિગેન્ડ અહીંયા આગળ આવે છે H2O નો, એટલે કે એને કહેવામાં આવશે એક્વો, અને એ પણ કેટલા છે, કુલ 4 છે, તો અહીંયા આગળ લખવામાં આવશે ટેટ્રા એક્વો. ક્રોમિયમ છે અહીંયા આગળ, તો ધાતુને આપણે લખીશું ક્રોમિયમ, અને રોમન સંખ્યાની અંદર આવશે એનો ઓક્સિડેશન આંક, બરાબર. અને એની પછી કૌંસની બહાર જે વધે છે એ એક તો છે બ્રોમાઇડ આયન છે, અને એ સિવાય આપણને H2O ના 2 આપેલા છે, તો અહીંયા આગળ લખીશું ડાયહાઇડ્રેટેડ, બરાબર. શું લખવામાં આવશે? ડાયહાઇડ્રેટેડ તરીકે એને લખવામાં આવશે. તો અહીંયા આગળ આપણે જે નામકરણ જોયું એ નામકરણ આપણે શેનું જોયું, તો કોઈ પણ પ્રકારનું આપણને જો સ્ફટિક જળ આપેલું હોય, બરાબર, ક્રિસ્ટલાઇઝેશનની અંદર આપણને આપેલું હોય, તો એનું નામકરણ આ નિયમના આધારે કઈ રીતે કરીશું એ. અને લાસ્ટમાં અહીંયા આગળ આપણે નિયમ જોઈએ, નામકરણનો છેલ્લો નિયમ છે આ, કે કોઈ પણ જટિલ લિગેન્ડ આપણને આપેલો હોય, બરાબર, જેમ કે કાર્બનિક લિગેન્ડ આપણે લખવું હોય તો એનું નામકરણ ફોર એક્ઝામ્પલ આપણે લખવું છે, તો એનું પૂરું નામ લખવામાં આવતું નથી. તમને હવે ખબર જ છે કે એને ટૂંકા સ્વરૂપમાં લખવામાં આવે છે. કોઈ પણ આપણને કાર્બનિક લિગેન્ડ આપેલો હોય, તમને ખબર છે કે ભાઈ ધારો કે EN લખેલું હોય, આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે EN લખેલું હોય તો EN નો મતલબ શું થાય છે, ઇથિલિન ડાયએમાઇન, બરાબર. તો અહીંયા આગળ મેં તમને હમણાં કહ્યું હતું કે ભાઈ ત્યાં આગળ ડાય નહીં આવે, તો ત્યાં આગળ તમારે ડાય લખવાનું રહેશે. કેમ? કારણ કે એને આપણે ઇથિલિન ડાયએમાઇન જ કહીશું, બરાબર, એને ઇથિલિન એમાઇન તરીકે નહીં ઓળખવામાં. મેં તમને અહીંયા આગળ કહ્યું હતું કે ભાઈ અહીંયા આગળ ડાય નહીં આવે, પરંતુ ત્યાં આગળ ડાય આવશે. કેમ? કારણ કે EN નો મતલબ શું થાય છે, ઇથિલિન ડાયએમાઇન એનું ફૂલ નામ જ છે, બરાબર, કે ઇથિલિનનો એક અણુ છે અને એમાઇનના કુલ 2 અણુ છે એની અંદર, બરાબર. તો ત્યાં આગળ આવશે ઇથિલિન ડાયએમાઇન. તો હવે કેટલાક એવા સૂત્રો છે ટૂંકમાં કે કોઈ પણ કાર્બનિક લિગેન્ડ આપેલો હોય તો એ કાર્બનિક લિગેન્ડને જો ટૂંકા સ્વરૂપમાં લખેલો હોય તો એનું નામકરણ શું થશે એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. ઇથિલિન ડાયમાઇનનું તો તમને ખબર છે કે ભાઈ સ્મોલ en લખેલું છે તો એને આપણે શું કહીશું, ઇથિલિન ડાયમાઇન તરીકે ઓળખીશું. એ સિવાય આપણને જો PTN આ પ્રકારે જો લખેલું હોય તો એનું ફૂલ ફોર્મ શું થશે, પ્રોપિલિન ટ્રાયએમાઇન એને કહેવામાં આવશે, બરોબર. શું કહેવામાં આવશે? પ્રોપિલિન ટ્રાયએમાઇન. ટ્રાયએમાઇન એન એટલે શું છે, એમાઇન છે, અને ટી એટલે કે ટ્રાયએમાઇન, બરાબર. પી એટલે કે પ્રોપિલિન. એ સિવાય જો હું PY ની વાત કરું તો PY નો મતલબ શું થાય છે, પિરિડિન થાય છે. એ સિવાય જો હું AC ની વાત કરું, બરાબર, સ્મોલ AC તમને આપેલું હોય તો એનું ફૂલ ફોર્મ થાય છે એસિટાઇલ એસીટોન થાય છે. એ સિવાય જો આપણને આ GLY પ્રકારનું ટૂંકું નામ આપણને આપેલું હોય તો એનું ફૂલ ફોર્મ થાય છે ગ્લાયસિન. અને લાસ્ટમાં આપણને આપેલું છે, જો આ પ્રકારે આપણને EDTA, સ્મોલ EDTA અથવા તો કેપિટલ EDTA જો આપણને આપેલો હોય તો એ EDTA નું ફૂલ ફોર્મ શું થાય છે, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, બરોબર. તો આ બધા જ અહીંયા આગળ જે લખેલા છે એ એક પ્રકારના કાર્બનિક લિગેન્ડ છે, અને એ કાર્બનિક લિગેન્ડનું જો આપણે નામકરણ કરવું હશે, બરાબર, એનું જો ફૂલ ફોર્મ લખવાનું હશે, તમને આ પ્રકારે ટૂંકા સ્વરૂપ જ લખેલા આવશે એના, બરાબર. તમને જો કોઈ પણ સંકીર્ણ લખેલું હશે ને અને એ સંકીર્ણની અંદર જો કાર્બનિક લિગેન્ડ લખેલો હશે તો એ કાર્બનિક લિગેન્ડના અહીંયા આગળ તમને ફક્ત ટૂંકા સ્વરૂપ જ લખેલા હશે. તો એનું જે ફૂલ ફોર્મ છે તમારે બુકની અંદર ફક્ત આ જે અહીંયા આગળ 1 2 3 4 5 ને 6 જે અહીંયા આગળ નામ આપેલા છે એ 6 નામનો જ યુઝ આવશે, બરાબર. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે આ પ્રકારની જો સંજ્ઞાઓ આપેલી હોય તો એ સંજ્ઞાનું ફૂલ ફોર્મ જે છે એ કયા પ્રકારે થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સવર્ગ સંયોજનોના નામકરણ માટેના જે નિયમો છે એ નિયમો આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે સંકીર્ણ સંયોજનોના નામકરણ માટેની એક ટૂંકી એક રીત છે, બરાબર, શોર્ટ ટ્રીક છે. તો એ શોર્ટ જે ટ્રીક છે એ હું તમને સમજાવીશ, બરાબર. અને એની પછી આપણે અહીંયા આગળ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ થશે, બરાબર.
આ ફક્ત એની બેઝિક માહિતી છે. કેમ? કારણ કે આની બેઝિક માહિતી તમને ખબર હોવી જોઈએ. જો બેઝિક તમને ખબર હશે તો જ ચેપ્ટરની અંદર તમને આગળ ખબર પડશે. બરાબર? તો અહીંયા આગળ આપણે નામકરણ માટેના જે નિયમો છે એ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ અને એના પછીનું હવે બાકીનું જે છે એ આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર? થેન્ક યુ.